બાઇબલ દર્શન પાઠ 116 યહૂદાનો પત્ર. સૌથી પહેલા આ લેખક કોણ? માર્ક પોતાના શુભ સંદેશમાં 12 પ્રેષિતોના નામની યાદી આપે છે. એમનો શુભ સંદેશ 3 અધ્યાય, અને ત્યાં એ 3 અધ્યાયની જો આપણે 14મી કડી વાંચીએ તો ત્યાં એક નામ આવે છે, થદી. જો આપણે માથી એમણે લખેલા શુભ સંદેશમાં 10મા અધ્યાયમાં જઈએ તો ત્યાં 3જી કડીમાં આ 12 પ્રેષિતોના નામમાં એક બીજું નામ છે, થદી. એટલે થદી, માર્ક, થદી, માથી બંને જે થદી નામના પ્રેષિતનો ઉલ્લેખ કરે છે, લ્યુક પોતાના શુભ સંદેશમાં 6 અધ્યાયની 15મી કડીમાં 12 પ્રેષિતોના નામ લખે છે. એમાં આ થદીની જગ્યાએ યહૂદા નામ લખે છે. પણ યહૂદા યાકોબનો દીકરો યહૂદા. આપણે પરિચિત છીએ કે બાપના નામે દીકરો ઓળખાય અથવા ગામના નામે પુરુષ ઓળખાય અથવા સ્ત્રી ઓળખાય. એટલે થદી એ જ યાકોબનો દીકરો યહૂદા. આ છે લેખક. પણ જ્યારે પત્રને આપણે પહેલો અધ્યાય અને પહેલી કડી વાંચીએ ત્યારે આપણને જરા થોડું જુદું વાંચવા મળે છે. પહેલો અધ્યાય, પહેલી કડી. પરમેશ્વર પિતાએ જેમને હાકલ કરેલી છે અને ઈસુ ખ્રિસ્તને માટે પોતાના પ્રેમની છાયામાં સાચવી રાખેલા છે, તેવા જનો પ્રત્યે લિખિતંગ ઈસુ ખ્રિસ્તનો બંદો, યાકોબનો ભાઈ યહૂદા. ત્યાં યાકોબનો દીકરો, અહીં યાકોબનો ભાઈ. એટલે લ્યુક પોતાના શુભ સંદેશમાં યહૂદાને યાકોબનો દીકરો ગણાવે છે. અહીં પત્રમાં યહૂદા પોતાને યાકોબનો ભાઈ ગણાવે છે. આ થોડી આપણી પાસે અસ્પષ્ટતા છે, પણ એટલું નક્કી આ એ યહૂદા છે. કારણ કે એ જ 12 પ્રેષિતોમાં એક બીજો યહૂદા છે. એ યહૂદાના પિતાનું નામ છે સિમોન. એમની અટક છે ઇશ્કરિયોત. સિમોન ઇશ્કરિયોતના દીકરા, એ પણ યહૂદા. આ યહૂદાએ ઈસુને દગો કર્યો હતો, ઈસુનો વિશ્વાસઘાત કર્યો હતો. આ યહૂદા ઇશ્કરિયોત આ પત્રના લેખક નથી. પેલા યાકોબના દીકરા અથવા યાકોબના ભાઈ યહૂદા, જેમનું બીજું નામ થદી. આજે આપણે એમને સેન્ટ જ્યુડ કહીએ છીએ. એમની મધ્યસ્થીની ભક્તિ પણ થાય છે. હવે આ પત્રને ગોઠવવામાં આવ્યો છે કેથલિક લેટર વિભાગમાં, વૈશ્વિક પત્ર વિભાગમાં. એટલે આપણે જાણી લઈએ કોને લખાયો છે. તો લખાયો છે એવા ભક્તોને જેમને પ્રભુએ હાકલ કરી છે. એટલે આપણે પહેલી કડી હમણાં જ વાંચી, એમાં લખાયું છે કે જેમને હાકલ કરેલી છે. એટલે આ તો કોઈ પણ એક નક્કી ધર્મસંઘ નથી કે કોઈ પણ એક નક્કી વ્યક્તિ નથી, જેને પણ હાકલ થયેલી છે. એટલે આને કેથલિક લેટર, વૈશ્વિક પત્ર આપણે કહીએ છીએ.
શા માટે લખે છે? હેતુ છે પ્રેરણા આપવાનો. કેવી પ્રેરણા? આ હાકલ થઈ છે એમાં કેટલાક સિદ્ધાંતો, ધર્મ સિદ્ધાંતો આપવામાં આવ્યા છે. આ ધર્મ સિદ્ધાંતોને આ જેને હાકલ થઈ છે ભક્તોએ જીવને ભોગે પણ, ઝઝૂમીને પણ વળગી રહેવાનું છે. સિદ્ધાંતો છોડવાના નથી. કેમ લેખક આટલી બધી વિનંતી કરે છે, આટલો બધો આગ્રહ કરે છે કે ધર્મ સિદ્ધાંતોને વળગી રહેજો? કેમ આટલી મોટી પ્રેરણા આપ્યા કરે છે? એક સંદર્ભ છે, માહોલ છે. ધર્મસંઘમાં અધર્મી માણસો પ્રવેશી ગયા છે. એટલે પત્રમાં લેખક યહૂદા ખાસ્સો સમય ગાળે છે. એક જ અધ્યાયનો પત્ર છે, પણ ખાસ્સો સમય ગાળે છે આ અધર્મી માણસોને કેવી રીતે ઓળખી કાઢવા, નિશાનીઓ કઈ. એટલે એક લાંબી યાદી બનાવે છે. આપણે એ યાદી પર નજર નાખી લઈએ. તો આ અધર્મી માણસો ઈશ્વરની કૃપાનું ખૂબ અવળું અર્થઘટન કરે છે. કેવું? સ્વચ્છંદતાપૂર્વક વર્તન કરવાની છૂટ. આ અધર્મી માણસો. ઈસુનો ઇનકાર, દેહને ભ્રષ્ટ કરવો, ઈશ્વરની સત્તાનો, ઈશ્વરના અધિકારનો તિરસ્કાર કરવો. કેટલાક તત્વો છે, મહિમાવંત સત્વો છે, આ એમને સમજાતા નથી એટલે નિંદા કરે છે આ મહિમાવંત સત્વોની. આ અધર્મી માણસોને જે કંઈ ના સમજાય નિંદા કરે છે. એટલે લેખક કહે છે આ અધર્મી માણસો એ બધા કાઈનને માર્ગે ચડી ગયા છે. કાઈન પ્રારંભના ઇતિહાસનું પાત્ર, પોતાના સગા ભાઈનું જેણે ખૂન કર્યું છે. પછી આગળ લેખક કહે છે આ તો પેલો બિન ઇઝરાયેલી પૈગંબર હતો ને બલામ, કે એને લાલચ થઈ. લાલચને કારણે એ ભૂલ કરવા તૈયાર હતો. એવા આ અધર્મી માણસો છે. એટલે એમને આપણા પ્રીતિ ભોજનમાં તમે જોઈ શકશો. આવે છે, શું કરવા? ખાય છે, પીએ છે, અને પછી બસ પોતાનો જ સ્વાર્થ. એ ફરિયાદ કર્યા કરે છે, બબડાટ કર્યા કરે છે, વાસનાના દોર્યા દોરાય છે. અને જો પોતાનો સ્વાર્થ સધાતો હોય ને તો કોઈ પણ બાંધછોડ કરવા તૈયાર છે. એટલે આવી બધી નિશાનીઓ આપે છે. અને પછી લેખક કહે છે, સાચું કહું, આ અધર્મી માણસો એ ભાગલા પડાવે છે, આપણી એકતાને તોડે છે. અને એટલે લેખક હવે તો એક જાણે કે એમના ઉપર ન્યાય તોડતો હોય એમ કહે છે આ અધર્મી માણસોમાં આધ્યાત્મિકતાનો છાંટોય નથી. એટલે ખાસો એવો સમય આ અધર્મી માણસોને ઓળખી કાઢવા માટે નિશાનીઓની યાદી આપે છે. હવે લેખક આગળ વધે છે. પેલી પ્રેરણા આપી છે કે ધર્મ સિદ્ધાંતોને વળગી રહેવાનું છે. આ છે ને આ બધા અધર્મી માણસો એ તમને ભૂલમાં પાડશે, તમને ગેરમાર્ગે દોરશે. એટલે હવે ઉપમા આપે છે, 4 ઉપમા.
પર્યાવરણમાંથી લે છે. પહેલી ઉપમા, આ અધર્મી માણસો એ પવનમાં ઘસડાતા પાણી વગરના વાદળા છે. પહેલી ઉપમા. બીજી ઉપમા આપે છે, આ અધર્મી માણસો એ મોસમ આવી છે પણ વૃક્ષ ઉપર ફળ નથી લાગ્યું, એટલે આ કેરીનો સમય છે અને આંબા પર કેરી નથી, એવા આ અધર્મી માનવો. અને એટલે આ વૃક્ષો તો જાણે કે ઉખાડી નાખવામાં આવેલા છે. આ બીજી ઉપમા આપી. ત્રીજી ઉપમા, આ એમના શરમભર્યા કૃત્યો છે ને એ પેલા જાણે કે ફીણ ઉડાડતા સાગરના તોફાની મોજા છે, કારણ કે એમના કૃત્યો એ દુષ્કૃત્યો છે. ચોથી ઉપમા આપે છે, પેલા તારા છે ને, આ તારાઓ એ માર્ગ ચૂકેલા તારાઓ છે. એટલે 4 ઉપમાઓ આપીને આ અધર્મી માણસો આપણી વચ્ચે ભળી ગયા છે એમને ઓળખી કાઢો, કે જેથી તમને એ ગેરમાર્ગે ના દોરે. હવે લેખક યહૂદા આગળ વધે છે ને કહે છે, જુઓ હવે હું તમને ઇઝરાયેલી પરંપરામાં લઈ જાઉં, ઇઝરાયેલી ઇતિહાસમાં લઈ જાઉં, આ અધર્મી માણસોનું શું થશે એ બતાવવા. તો હવે ઇઝરાયેલી પરંપરામાં લઈ જાય છે. શું થયું ત્યાં પેલા દેવદૂતોને? દેવદૂતો પોતાનું પદ ભૂલી ગયા. એ પોતાના પદની મર્યાદામાં ના રહ્યા અને પોતાનું વાસ સ્થાન છોડીને ગયા. તો પ્રભુએ શું કર્યું? એ બધા દેવદૂતોને કયામતના દિવસ માટે અધોલોકના અંધકારમાં બાંધી રાખ્યા છે. ઇઝરાયેલી પરંપરા. હવે ઇઝરાયેલી ઇતિહાસમાં જાય છે. બીજો દાખલો આપું. લેખક કહે છે, આ ઇઝરાયેલી લોકો ઇજિપ્ત દેશમાંથી સ્વતંત્રતામાં પ્રવેશ્યા. હા, પણ પછી શું થયું? રણમાં રઝળપાટ કરતી વખતે પ્રભુમાં અશ્રદ્ધા, અને એટલે પ્રભુએ બધાનો નાશ કર્યો. હજી આગળ જાય છે ઇતિહાસમાં. સદોમ અને ગોમોરા, એમના દુષ્કૃત્યો, એમના અપકૃત્યો, એમના પાપો, એટલે એ શહેરો બળી ગયા. એટલે અધર્મી માણસોની ઓળખ નિશાનીઓ આપ્યા પછી, એમના વિશે ઉપમાઓ આપ્યા પછી લેખક હવે ઇઝરાયેલી પરંપરા અને ઇઝરાયેલી ઇતિહાસમાં પ્રભુ સજા કરે છે એવું બતાવીને હવે કહે છે, આ અધર્મી માણસો માટે પ્રભુએ ઘોર અંધકાર તૈયાર રાખ્યો છે. પત્રમાં નથી, પણ આપણે અત્યારે પ્રભુને વધુ અને વધુ ઓળખતા થયા છીએ. પ્રભુ સજા નથી કરતા, આપણા કરેલા કાર્યોનું પરિણામ આવે છે. સારું કાર્ય સારું પરિણામ, ખરાબ કાર્ય ખરાબ પરિણામ. આ ધીમે ધીમે આપણી સમજ અત્યારે વિકસે છે. એટલે આ તો આજથી 2000 વર્ષ પહેલાં લખાયો આ પત્ર, અને ત્યારે બસ પ્રભુ સજા કરે છે અને આ બન્યું અને આ બન્યું. પણ આ પત્રમાં નથી, આ તો ફક્ત આપણી સમજ માટે. એટલે આપણે ફક્ત થોડી આપણી સમજ ઉમેરીને હવે પત્રમાં આગળ વધીએ. તો આ અધર્મી માણસો તમને દિશાભ્રમ કરી શકશે, માટે હું તમને આ બધું કહું છું. એમ કહીને હવે લેખક
આ પુણ્યજનો તરફ, આ ધર્મસંઘના સભ્યો તરફ ફરે છે. શું કરવાનું છે તમારે? એટલે હવે એમને કેટલાક મુદ્દાઓ આપે છે. તમારે હવે જીવન જીવવાનું છે. કેવું જીવન? તો તમારે સૌથી પહેલાં તો પ્રેષિતોએ જે કીધું છે ને એ યાદ રાખવાનું છે. પ્રેષિતોએ કીધું છે કે અંતિમ દિવસોમાં હાંસી ઉડાવનારા હાંસી ઉડાવતા આવશે. અને આ હાંસી ઉડાવે છે ને બધા, અંતિમ દિવસો છે, યાદ રાખજો. પછી બીજી સલાહ, તમારે શ્રદ્ધાના પાયા પર તમારી ઇમારત, તમારું ઘડતર કરવાનું છે. શ્રદ્ધામાંથી કદી ડગવાનું નહીં. હવે આગળ વધે છે. પવિત્ર આત્માના પ્રભાવ હેઠળ તમારે પ્રાર્થનામાં સમય ગાળવાનો છે. જો એક તરફ પેલા અધર્મી માનવો છે, આ અધર્મી માણસો ભળી ગયા છે ધર્મસંઘમાં. હવે સામે તમારે જીવન જીવવાનું છે. અંગ્રેજી શબ્દ વાપરું તો, જો કે પત્રમાં નથી વપરાયો, કાઉન્ટર કલ્ચર, વિરોધનો પ્રવાહ, સામો પ્રવાહ. આગળ કહે છે કે તમારે એ પુણ્યજનો, તમારે પરમ પિતાના પ્રેમની છાયામાં વસવાનું છે. પવિત્ર આત્મા તમને પ્રાર્થના કરાવશે, પરમપિતા તમારા પર પ્રેમ ઢોળશે. તમારે ઈસુ ખ્રિસ્તે જે શાશ્વત જીવનની આપણને બાંયધરી આપી છે, શાશ્વત જીવનનું વચન આપ્યું છે, એની પ્રતીક્ષામાં જીવવાનું છે. એટલે પિતા, પુત્ર અને પવિત્ર આત્માના સાનિધ્યમાં આ પુણ્યજનોએ જીવવાનું છે. હજી આગળ કહે છે, જુઓ, તમારે આ પ્રભુ જ્યારે પધારે ત્યારે એમને માટે તૈયાર રહેવાનું છે. એટલે તમારે તૈયાર રહેવાનું, અને કદાચ તમારી આજુબાજુ જે કોઈ ભાઈઓ બહેનો છે ને એમને તમારે મદદ પણ કરવી પડે. આપણે એ નાનકડી સલાહ વાંચી લઈએ. અધ્યાય 1 કડી 22. કેટલાક સંશય આત્માઓ છે, તેમના ઉપર તમારે દયા રાખવાની છે. સંશય આત્માઓ એટલે અવઢવ, જેને ચિંતા થાય, હું સારું કરું છું, હું ખોટું કરું છું. હા, તમારે એને મદદ કરવાની છે. વળી બીજા કેટલાકને જ્વાળામાંથી ઉગારી લઈને બચાવવાના છે. આ તમારી ફરજમાં આવે છે. કેટલાક ઉપર દયા રાખવાની છે, પણ સાવધાનીથી. એટલે પુણ્યજન, તમે તમારું ઘર શ્રદ્ધાના પાયા પર તો બાંધશો, પણ અન્યને પણ મદદ કરજો. એટલે આ રીતે યહૂદા પોતાનો પત્ર પૂરો કરે છે. પ્રેરણા આપવી છે, જે ધર્મ સિદ્ધાંતો મળ્યા છે વળગી રહેજો. અધર્મી માણસો આવી પહોંચ્યા છે, પણ તમે એમની સામે પ્રવાહે તરજો. હવે પત્ર પૂરો કરે છે, અને આપણે પણ પત્રાવલી વિભાગ પૂરો કરીએ છીએ. બાઇબલ દર્શન પાઠ 89થી શરૂ કરેલો બાઇબલ વિભાગ નવો કરાર, પેટા વિભાગ પત્રાવલી, અને એમાં આપણે 21 પત્રોનો અભ્યાસ શરૂ કર્યો હતો. બાઇબલ દર્શન પાઠ 89થી એમાં 13 પત્રો પાઉલના, 1 પત્ર અનામી અને 7 પત્રો જેને આપણે કેથલિક લેટર્સ, વૈશ્વિક પત્રો કીધા. એટલે 13 + 1 14 + 7 21 પત્રો પૂરા થાય છે. ત્યારે યહૂદા મહિમા સ્તોત્રથી
એમનો પત્ર પૂરો કરે છે. આપણે એ મહિમા સ્તોત્રનો ઉપયોગ કરીને પત્રાવલી પેટા વિભાગને પૂરો કરીએ, પ્રભુનો આભાર માનતા. પહેલો અધ્યાય 24મી કડીથી. જે તમને પતનમાંથી બચાવવાને સમર્થ છે અને પોતાના મહિમાના દરબારમાં તમને નિર્દોષ અને આનંદથી ભર્યા ભર્યા રજૂ કરી શકે એમ છે, તે એક અને અદ્વિતીય ઈશ્વરના આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણો ઉદ્ધાર કરનારના મહિમા, પ્રતાપ, આધિપત્ય અને અધિકાર યુગારંભ પૂર્વે, અત્યારે અને સર્વ ભાવિ યુગોમાં વ્યાપી રહો. અસ્તુ. પ્રભુનો આભાર. આત્મા